જય શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ, જય શ્રીનાથજી, જય યમને મહારાણીજી. વાલા વૈષ્ણવો, આજે આપણે એક અત્યંત પવિત્ર અને હૃદયને સ્પર્શી જાય એવા વિષય પર વિચાર કરવા જઈ રહ્યા છીએ. શ્રી યમુનાજીનું દિવ્ય ચરિત્ર. મન શાંત થઈ જાય. શ્રી યમુનાજીનું નામ લેતા આપણું મન, હૃદય શાંત થઈ જાય. હૃદયમાં ભક્તિનો એક અનોખો પ્રવાહ વહેવા લાગે. પણ વહાલા વૈષ્ણવ, શું આપણે ક્યારેય વિચાર્યું છે કે યમુનાજી કોણ છે, તેમનું સાચો મહિમા શું છે? ચાલો આજે જાણીએ, આ દિવ્ય રહસ્યને બહુ ઊંડાણપૂર્વક સમજીએ. પ્રથમ, યમુનાજીનું પ્રાગટ્ય. યમુનાજી કોઈ સામાન્ય નદી નથી. તેઓ સૂર્યદેવીની પુત્રી છે અને યમરાજની બહેન છે. એટલે જ તેમને યમુના કહેવામાં આવે છે, શ્રી યમુના મહારાણી કહેવામાં આવે છે. આપણે તેમને માતા તરીકે માનીએ છીએ, કારણ કે યમુનાજી આપણને પ્રભુ સુધી પહોંચાડે છે. બીજું, શ્રી કૃષ્ણ સાથેનો સાચો સંબંધ. વહાલા વૈષ્ણવો, શ્રી કૃષ્ણની દરેક લીલામાં શ્રી યમુનાજીનો અવિભાજ્ય ભાગ છે. ગોકુલની બાળ લીલા હોય, વૃંદાવનની રાસલીલા હોય કે કાલિયા દમન લીલા હોય, દરેક જગ્યાએ યમુનાજી હાજર હોય છે. એટલે જ તેમને લીલાની સાક્ષી કહેવામાં આવે છે. ત્રીજું, કાલિયા દમનનો પ્રસંગ. આ એક એવો સમય આવ્યો હતો, કૃષ્ણ લીલા સમયે, કે જ્યારે યમુનાજીનું જળ વિષિત થઈ ગયું હતું, વિશાળ થઈ ગયું હતું, વિષથી ભરાઈ ગયું હતું. કાલિયા નાગના વિષથી બધું જ દૂષિત થઈ ગયું હતું. કોઈ નજીક જવા તૈયાર નહોતું. પણ ત્યારે શ્રી કૃષ્ણે કાલિયા નાગનો દમન કર્યો અને યમુનાજીને ફરી શુદ્ધ બનાવી. આ આપણને શું શીખવે છે? જીવનમાં કેટલું દુઃખ આવે, વિષ આવે, પાપ આવે, તો પણ પ્રભુ એને દૂર કરી શકે છે. તમને માત્ર ને માત્ર તમારા પર અને તમારા પ્રભુ પર વિશ્વાસ હોવો જોઈએ, અતૂટ વિશ્વાસ. એમાં 1% પણ શંકાને સ્થાન ના હોવું જોઈએ. ચોથું, પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું સ્થાન કઈ જગ્યાએ છે? તો પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું સ્થાન સૌથી ઉપર છે, સૌથી ઉપર, અત્યંત ઊંચું. શ્રી મહાપ્રભુજી દ્વારા રચાયેલા યમુનાષ્ટક માં આ માત્ર એક સ્ત્રોત નથી. યમુનાષ્ટક આ તો યમુનાજી પ્રત્યેની પરમ ભક્તિનો ભાવ છે. મહાપ્રભુજીએ બતાવ્યું છે, યમુનાજીની કૃપા વિના પ્રભુની કૃપા મેળવવી મુશ્કેલ છે. પાંચમું, યમુનાજીનો આંતરિક અર્થ શું? વહાલા વૈષ્ણવો, યમુનાજી માત્ર બહાર વહેતી એક નદી નથી. એ આપણા હૃદયમાં વહેતી એક વિશાળ નદી છે. આપણા હૃદયમાં વહેતી એક પ્રેમ ભાવના, વિશ્વાસ, ભરોસો જિંદગી પ્રત્યેનો. આ બધી જ વસ્તુઓને સંતુલિત રાખવી અને સંતુલિત રાખીને આપણા મનને શાંત કરવું, આપણા હૃદયને શાંત કરવું, એનો એક આંતરિક માર્ગ છે. જો આપણે પ્રેમથી ભક્તિ કરીએ તો અંદરની યમુના જાગૃત થાય છે. અને પછી તમને બધાને ખબર છે, તમારું જીવન ધીરે ધીરે બદલાઈ જાય. દરેક વ્યક્તિનું જીવન ધીરે ધીરે કરીને બદલાઈ જાય. આપણે પ્રભુ તરફ આગળ વધીએ છીએ. યમુનાજી ને આપણા અંદર ઉતારીને પણ આપણે પ્રભુ તરફ બહુ જ વ્યવસ્થિત રીતે આગળ વધી શકીએ છીએ. આપણા મનને શાંત કરી શકીએ છીએ. આપણા જીવનમાં ધાર્યું કામ આપણે પાર પાડી શકીએ છીએ. છઠ્ઠું, યમુનાજીની કૃપા કેવી રીતે મળે? આ સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ છે આજના આપણા આ વિડીયોનો, બરાબર, કે યમુનાજીની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય. રોજ યમુનાષ્ટકના પાઠ કરો. રોજે ડેઈલી ઉઠીને સવારે એકવાર યમુનાષ્ટકનો પાઠ કરવાનો જ. યમુનાજીનું સ્મરણ કરો. પ્રભુને પ્રેમથી યાદ કરો. કાં તો તમે ઓફિસમાં હો, તમારા ઘરે હો, એકવાર જો અવેલેબલ હોય ફોનમાં સાંભળવું કે તમારા કોમ્પ્યુટર પર સાંભળવું, તો એકવાર યમુનાષ્ટક શાંતિથી વગાડી લેવા. જો આપણી પાસે ટાઈમ ના રહેતો હોય, બહુ બિઝી શેડ્યુલ હોય આપણા, તો પરંતુ એકવાર યમુનાષ્ટક અવશ્ય સાંભળવું જોઈએ, કાં તો એકવાર અવશ્ય પાઠ કરવો જોઈએ. યમુનાજીનું સ્મરણ હંમેશા મનમાં ચાલતું રહેવું જોઈએ. જેવી રીતે આપણે શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા રહીએ, એવી જ રીતે શ્રી યમુનાજી પણ આપણે બોલતું રહેવું જોઈએ. પ્રભુને પ્રેમથી યાદ કરો. આ બધી જ વસ્તુઓ એમ થાય કે આપણે રોજે યાદ કરીએ છીએ, બેક ઓફ માઇન્ડ આપણને નેગેટિવ વિચારો આવી રહ્યા છે. કોઈ બીજા વ્યક્તિ પ્રત્યે પણ ખરાબ વિચારો આવી રહ્યા છે. તેને મારી સાથે આવું કેમ કર્યું, મારી સાથે આ દુનિયા આવું કેમ કરી રહી છે, મારી સાથે જ કેમ બધા આવું કરી રહ્યા છે, એવા કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચાર ના આવવા જોઈએ.
જ્યારે તમને પ્રભુ ઉપર પોતાનો ભરોસો છે, તમને શ્રી યમુનાજી ઉપર ભરોસો છે, તો તમને એ યમુનાજી ઉપર જ ભરોસો છોડી દો કે ભાઈ બધા તમારી પ્રત્યે સારું જ કરે છે. તમારે તમારા વિચારોને બદલવાના છે કે લોકો તમારી વિશે કેમ સારું વિચારે છે. સવાલ ઊંધો પૂછવાનો શરૂ કરો ભગવાનને કે લોકો મારી વિશે કેમ આટલું બધું સારું વિચારે છે. એવું તે હું શું કરું છું કે લોકો મારી પ્રત્યે આટલું બધું સારું સરસ વિચારે છે, આટલો બધો પ્રેમ મને આપે છે. ધેટ્સ ધ પોઈન્ટ. આખો માઇન્ડ તમારો એક જગ્યાથી બદલીને આ જગ્યાએ આવી જશે. લોકો તમારા વિશે ખરાબ વિચારે છે એની જગ્યાએ જસ્ટ સિંગલ થોટ, એક વિચાર બદલવાનો છે કે લોકો તમને આટલા પ્રેમથી કેવી રીતે જોવે છે, તમારી સાથે વર્તન કરે છે, તમારી સાથે પ્રેમભર્યો વ્યવહાર કરે છે. એવું તે શું તમારામાં ખાસ છે? એવું તે શું તમારામાં ખાસ છે? વિચારવા જેવી વસ્તુ છે, પૂર્ણતા છે. તમારે કોઈની પાસેથી વેલિડેશન લેવું નથી પડતું. આ યમુનાજીની કૃપા છે, મહારાણીજીની કૃપા છે. અને સૌથી મહત્વનું, અહંકાર છોડી દેવાનો, શરણાગતિ અપનાવવી ખૂબ જ જરૂરી છે જીવનમાં. પ્રભુ પ્રત્યે જ્યારે આપણે પ્રભુની નજીક જતા હોઈએ છીએ ત્યારે શરણાગતિ સ્વીકારવી ખૂબ જ જરૂરી છે. તમારા હાથમાં કાંઈ જ નથી. જે પ્રભુ કરે છે સૌથી સારું કરે છે. એક અહંકાર કે હું જ ભગવાનને રટું છું, હું જ યમુનાજીનું પાઠ કરું છું, હું જ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલું છું, જોવો મને બધા. ધેટ્સ નોટ. એ વર્ક નહીં થાય, કામ જ નહીં થાય તમારું કોઈ. ઉલટાનું ઊંધું થશે. યમુનાજીનો પાઠ પૂરો કરશો, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલશો, બેક ઓફ માઇન્ડ કોઈ બીજા વ્યક્તિના ખરાબ વિચારો તમારા મનમાં આવ્યા રહેતા હશે, તો તમારી સાથે પણ એ જ થશે. નથિંગ ચેન્જ. કાંઈ પણ બદલવાનું નથી. તો સૌથી પહેલા એક અહંકાર છોડી દો, શરણાગતિ સ્વીકારી લ્યો. પ્રભુ જે કરે છે એ ઓકે કરે છે. કોઈ તમારી સાથે થોડો ખરાબ વ્યવહાર કરીને ગયું, સીધો મનમાં વિચાર આવવો જોઈએ, જે થયું એ સારા માટે થયું. કદાચ બની શકે કે એ વ્યક્તિએ મારા સારા માટે જ કંઈક કર્યું હશે. એમ કરીને વિચારને છોડો, શરણાગતિ સ્વીકારો. અંતિમ ભાવસભર સંદેશો. હાલા મિત્રો, યમુનાજીનું ચરિત્ર માત્ર સાંભળવા માટે નથી, એને અનુભવવું ખૂબ જ જરૂરી છે. યમુનાજીનું ચરિત્ર માત્ર સાંભળવા માટે નથી, એને અનુભવવું ખૂબ જ જરૂરી છે. એનું ચરિત્ર એટલે વહેતી નદી, પ્રેમ, વિશ્વાસ, ભરોસાથી, અહંકાર વગરની વહેતી નદી, શાંત અને નિર્મળ. ગંગા ખૂબ ઝડપથી ચાલે એવી નદી છે. યમુના ખૂબ જ શાંત નદી છે. આપણને બધાને ખબર છે આ વસ્તુ. એ ફીલ કરવાની વસ્તુ છે, અંદર મહેસૂસ કરવાની વસ્તુ છે કે ભાઈ યમુના છે કેવી, યમુનાજીનું ચરિત્ર છે કેવું. યમુનાજીનું ચરિત્ર આપણે આપણા અંદર ઉતારીએ તો આપણે કેવા બની જઈએ? નિર્મળ, શાંત, ધૈર્યશીલ, બધા જ લોકોને ગમે એવા. દરેકને હસતો ચહેરો જોવો ગમે છે, દરેકને હસતો ચહેરો જોવો ગમે છે. તો આ એક વસ્તુ બહુ જ સરસ મજાની છે કે તમે ભગવાન પાસે કેવી રીતે પહોંચી શકો. ભગવાનને પણ તમારું લટકેલું મોઢું જોવું નથી ગમતું, એને પણ તમારો હસતો ચહેરો જોવો ગમે છે. જો આપણે સાચા ભાવથી જોડાઈએ, જો આપણે સાચા ભાવથી યમુનાજી સાથે જોડાય, તો યમુનાજી આપણને પ્રભુ સુધી પહોંચાડી શકે. રાઈટ કે રોંગ, નીચે કોમેન્ટમાં મને જરૂર લખીને મોકલો કે મેં જે વસ્તુ કીધી છે કેવી રીતે શક્ય છે. યમુનાજીથી શ્રી કૃષ્ણ તરફ જવાનો રસ્તો, યમુનાજી ના આખા ચરિત્રને તમારા અંદર ઉતારો. જે ચરિત્ર તમારા પર ઉતરશે, તમારા અંદર ઉતરશે, જે અહંકાર વગરનું છે, જે શરણાગતિ વાળું છે, જે શાંત છે, જે નિર્મળ છે, જે સતત વહે છે, એ તમને ખૂબ જ સરસ રીતે ભગવાન પાસે પહોંચાડી દેશે. ભગવાનને તમારી પાસે નજીક પહોંચાડી દેશે. હકીકતમાં આખું ઊંધું હોય છે. તમે ભગવાનની નજીક નથી જતા. તમે તમારું ચરિત્ર ચેન્જ કરો, તમારું મન ચેન્જ કરો, તમારા વિચારો ચેન્જ કરો, ઓટોમેટિક ભગવાન તમારી પાસે આવી જાય છે. દેશ અને અંતે આપનું જીવન ધન્ય બની રહે. મારી આ યુટ્યુબ ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો. મને આટલો બધો પ્રેમ આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વહાલા, જય શ્રી કૃષ્ણ.